સુરતમાં વારંવાર હની ટ્રેપના કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે કતારગામ પોલીસે આવી જ એક હની ટ્રેપ કરતી 3 મહિલા અને એક નકલી પોલીસની ટોળકીને ઝડપી પાડી છે. આ અંગે કતારગામ પોલીસે જણાવ્યું હતું કે નાના વરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુવાન મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે અને યુવાને ગત 21મી નવેમ્બરના રોજ બપોરના 2:30 વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામના નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. ત્યાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતો યુવાન મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં 2 મહિલાઓ બેઠી હતી. તે વખતે ત્રણેય અજાણ્યો રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ ઉપર 2-3 લાફા મારી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. છેવટે રકઝક બાદ યુવાન પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી ટોળકી ભાગી છૂટી હતી. તો યુવાનને તેને હની ટ્રેપમાં ફસવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા જ આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન કતારગામ પોલીસે નકલી પોલીસ પાર્થ ઢોલા તથા દક્ષા આકોલિયા, જયશ્રી બોરડ અને દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે, જેમાં દક્ષા અને જયશ્રી બંને વિધવા છે.